માણસા આનંદીમાંના વડલે આંખોની તપાસનો કેમ્પ યોજાયો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા તારીખ 15/9/2024ના રોજ રવિવારે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી માણસા મકાખાડ રોડ ઉપર આવેલ આનંદીમાંના વડલે આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો હતો. માણસાના ભાજપ અગ્રણી અને સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસની અધ્યક્ષતામાં કેમ્પનું આયોજન કરાયું હતું, જેમનો માણસા તથા આજુબાજુના ગામડાના 200 કરતાં વધુ લોકોએ લાભ લીધો હતો. નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા દર્દીઓના આંખની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જેની જરૂરિયાત જણાય તે લોકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. એક દિવ્યાંગ વ્યક્તિએ પણ સદર કેમ્પનો લાભ લીધો હતો. ખેડા જિલ્લાના નડિયાદથી આવેલ ખાસ ડોક્ટરોની ટીમે કેમ્પમાં સેવા આપી હતી. આ કાર્યક્રમમાં માણસા શહેરના ભાજપ અગ્રણીઓ તથા સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હું સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, માણસા તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે સેવાઓ આપું છું. આજરોજ માણસા આનંદીમાંના વડલા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના આદરણીય ચેરમેન શ્રી અજયભાઈ પટેલના વિઝન હેઠળ સમગ્ર ગુજરાતમાં ઇન્ડિયન રેડક્રોસ દ્વારા આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણના કાર્યક્રમનું આયોજન થયેલ છે. તે અનુસાર આજે માણસા ખાતે પણ માણસા શહેર અને તાલુકાના પ્રજાજનો માટે જેને આંખોની તપાસ કરાવી હોય તે નિષ્ણાત ડૉક્ટરો, અનુભવી ડૉક્ટરો દ્વારા એની આંખોની તપાસ કરાવે અને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવાનો કાર્યક્રમ આજે અહીંયા કરવામાં આવે. ખૂબ બહોળી સંખ્યામાં લોકોએ અહીંયા લાભ લીધો છે. આ પ્રસંગે માણસા શહેર ભાજપના પ્રમુખ શ્રી LH પટેલ, ડૉક્ટર સંકેત પટેલ અને નડિયાદથી આવેલી ડૉક્ટરની સમગ્ર ટીમનો અને અમારા વડા અને અમારા મોભી આદરણીય શ્રી અજયભાઈ પટેલ સાહેબ તેમજ જિલ્લાના ચેરમેન શ્રી જીલુભા ધાંધલનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.